તો આપણે આવી ગયા હતા અહીંયા બોર ચાલુ કરવા માટે. પાણી કારણ કે ગૌમાં વાળવાનું છે આજે, એટલા માટે બોર ચાલુ કરવા આવ્યા હતા. અને તમને બહારનો નજારો ને અંદરનો નજારો પણ બતાવી દઉં. જોઈ શકો છો તમે બહારનો નજારો. આ બધી રાઈ વાઈ છે, મેં આપણા ગુજરાતીમાં બોલીએ તો રાયડો કહેવાય આને, એ વાવેલો છે. ના બોર છે, બધી ફુવારા સિસ્ટમ છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ બોર ચાલુ કરવા આવ્યો છું હું. તો ચલો બોર ચાલુ કરી દઈએ આપણે. તો અહીંયાથી હાથ તો નથી અડાડતો હું, બીક લાગે છે કરંટની એટલે. ચલો ચાલુ કરી દીધો આપણે બોર. તો તમે ચેનલ પર નવા છો અને બ્લોગ વિડીયો પસંદ કરો છો તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો અને બેલ આઇકનને દબાવી લેજો તાકી નવી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે બોર ચાલુ થઈ ગયું છે તો બહાર નીકળીએ અને બહારનો નજારો થોડો બતાવી દઉં. ચલો ચલો આપણે આને વાંખી દઈએ. બોર છે સામે ટ્રેક્ટર ઊભા છે, ત્યાં બટાકા ભરાય છે. એ બીજા ભાઈના બટાકા વાવેલા છે. એ ભાઈને બીજા બટાકા વાવેલા છે. તો અહીંયા પણ આપણે કાક ચાલુ કરવાનો છે કે પાણી ગવામાં જાય. તો એ ચાલુ કરી દઈએ પહેલાં, પછી આપણે આગળ નીકળીએ. તો ચલો પાણી આવી ગયું છે અહીંયા. તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે અહીંયા. તો આ પાણી અહીંયા ગૌમાં જવાનું છે. ના સામે ગૌ છે ને એમાં જશે આ પાણી. તો હજી બરાબર આવ્યું નથી, કેમ કે હજી કાક ચાલુ છે એક, જે હોજ બરાબર ભેંસો પાવા માટે રાખી છે. તો આપણે આવી ગયા હતા અહીંયા બોર ચાલુ કરવા માટે. પાણી કારણ કે ગૌમાં વાળવાનું છે આજે, એટલા માટે બોર ચાલુ કરવા આવ્યા હતા. અને તમને બહારનો નજારો ને અંદરનો નજારો પણ બતાવી દઉં. જોઈ શકો છો તમે બહારનો નજારો. આ બધી રાઈ વાઈ છે, મેં આપણા ગુજરાતીમાં બોલીએ તો રાયડો કહેવાય આને, એ વાવેલો છે. ના બોર છે, બધી ફુવારા સિસ્ટમ છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ બોર ચાલુ કરવા આવ્યો છું હું. તો ચલો બોર ચાલુ કરી દઈએ આપણે. તો અહીંયાથી હાથ તો નથી અડાડતો હું, બીક લાગે છે કરંટની એટલે. ચલો ચાલુ કરી દીધો આપણે બોર. તો તમે ચેનલ પર નવા છો અને બ્લોગ વિડીયો પસંદ કરો છો તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો અને બેલ આઇકનને દબાવી લેજો તાકી નવી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો આપણે બોર ચાલુ થઈ ગયું છે તો બહાર નીકળીએ અને બહારનો નજારો થોડો બતાવી દઉં. ચલો ચલો આપણે આને વાંખી દઈએ. બોર છે સામે ટ્રેક્ટર ઊભા છે, ત્યાં બટાકા ભરાય છે. એ બીજા ભાઈના બટાકા વાવેલા છે. એ ભાઈને બીજા બટાકા વાવેલા છે. તો અહીંયા પણ આપણે કાક ચાલુ કરવાનો છે કે પાણી ગવામાં જાય. તો એ ચાલુ કરી દઈએ પહેલાં, પછી આપણે આગળ નીકળીએ. તો ચલો પાણી આવી ગયું છે અહીંયા. તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે અહીંયા. તો આ પાણી અહીંયા ગૌમાં જવાનું છે. ના સામે ગૌ છે ને એમાં જશે આ પાણી. તો હજી બરાબર આવ્યું નથી, કેમ કે હજી કાક ચાલુ છે એક, જે હોજ બરાબર ભેંસો પાવા માટે રાખી છે.